प्रायोजक છે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ હોટેલ સ્કૂલ્સ ઇન ધ વર્લ્ડ, હેલ્ડ બાય 50 કન્ટ્રીઝ. જોઇન IIHM. આગામી 5 દિવસ સુધી બેવડી ઋતુનો થશે અહેસાસ. આ વર્ષે ગુજરાતમાં 45 થી 46 ડિગ્રી સુધી ગરમી પડવાનું હવામાન વિભાગનું અનુમાન. પીએમ મોદીની ઉપસ્થિતિમાં બીજેપીની ચૂંટણી સમિતિની આવતીકાલે બેઠક. 16, 18 અને 22 એમ 3 દિવસમાં તમામ ઉમેદવારો પર થશે જાહેરાત. પ્રધાનમંત્રી મોદી લોકસભાની ચૂંટણી લડી શકે છે. વડોદરા બેઠક પરથી ભાજપના નિરીક્ષક પંકજ દેસાઈનું નિવેદન. મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ 5 દિવસ ગુજરાતના પ્રવાસે. આનંદીબેન ટેકેદારો અને સમર્થકો સાથે કરશે મુલાકાત. ન્યૂઝીલેન્ડની 2 મસ્જિદમાં અંધાધૂંધ ફાયરિંગ, 40 લોકોના મોત, અનેક લોકો ઇજાગ્રસ્ત. બાંગ્લાદેશની ટીમનો આબાદ બચાવ. प्रायोजक છે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ હોટેલ સ્કૂલ્સ ઇન ધ વર્લ્ડ, હેલ્ડ બાય 50 કન્ટ્રીઝ. જોઇન IIHM. નમસ્કાર, હું યશ. ઝી 24 કલાક પર આપનું સ્વાગત છે. સમાચારો પર નજર કરીએ તો આ વખતની લોકસભા ચૂંટણીમાં ગુજરાતના 26 વર્તમાન સાંસદો પૈકી 10 થી 14 સાંસદોની ટિકિટ ખતરામાં છે. મતલબ કે તેમને રિપીટ કરવાની શક્યતા નહીવત છે. 26માંથી 7 બેઠક તો એવી છે કે જેમાં સાંસદોની ટિકિટ કપાવવાનું નક્કી છે. આ બેઠકો પર ભાજપ નવા ઉમેદવાર ઉભા રાખી શકે છે. જે બેઠકો પર નવા ઉમેદવાર ઉભા રાખવાની શક્યતા છે તે બેઠકો છે ભાવનગર, સુરેન્દ્રનગર, જામનગર, અમદાવાદ પૂર્વ, વડોદરા, ગાંધીનગર, સુરત અને પોરબંદર. ગાંધીનગરમાં અડવાણીના સ્થાને અમિત શાહ, અમદાવાદ પૂર્વમાં પરેશ રાવલની જગ્યાએ મનોજ જોશી, પોરબંદરમાં વિઠ્ઠલ રાદડિયાની જગ્યાએ કોઈ નવા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી શકે છે. તો ભાજપની ચૂંટણી સમિતિની બેઠક આવતીકાલે મળશે. પીએમ મોદી પણ બેઠકમાં હાજર રહેશે. પ્રથમ અને બીજા ચરણના ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી શકે છે. 100 જેટલા ઉમેદવારોની થઈ શકે છે જાહેરાત. 16, 18 અને 22 એમ 3 દિવસમાં ભાજપ પોતાના તમામ ઉમેદવારોની ઘોષણા કરશે. તો 16, 18 અને 22 એ 3 દિવસમાં ભારતીય જનતા પાર્ટી આવનાર લોકસભા ચૂંટણી માટેના તમામ ઉમેદવારોની જાહેરાત કરી શકે છે. આવતીકાલે 16 તારીખ છે, ત્યારે 16 તારીખના રોજ પ્રથમ ચરણ માટેના ઉમેદવારોની જાહેરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી શકે છે, જેમાં ગુજરાતની પણ અમુક બેઠકોનો સમાવેશ થશે. ગુજરાતમાં 16 થી 17 એવા સાંસદો છે કે જેમને ટિકિટ મળવાની સંભાવના આ વખતની લોકસભા ચૂંટણીમાં નહીવત છે, જેમાં ભાવનગરનો સમાવેશ થાય છે, અમદાવાદ પૂર્વનો પણ સમાવેશ થાય છે, પોરબંદરનો પણ સમાવેશ થાય છે. આ તમામ જગ્યાએ સાંસદોને રિપીટ કરવામાં આવે તેવી શક્યતાઓ નહીવત જણાવવામાં આવી રહી છે. તો 26 પૈકી 10 થી 14 બેઠકો પર વર્તમાન સાંસદની ટિકિટ ખતરામાં છે. ગુજરાતના 26 વર્તમાન સાંસદો પૈકી 10 થી 14 સાંસદોને ટિકિટ નહીં મળે, મતલબ કે તેમને રિપીટ કરવાની શક્યતા નહીવત છે. 26માંથી 7 બેઠકો એવી છે જેમાં સાંસદોની ટિકિટ કપાવવાનું નક્કી છે. આ બેઠકો પર ભાજપ નવા ઉમેદવારની જાહેરાત કરી શકે છે. જે બેઠકો પર નવા ઉમેદવાર ઉભા રાખવાની શક્યતા છે તે બેઠકો છે ભાવનગર, સુરેન્દ્રનગર, જામનગર, અમદાવાદ પૂર્વ, વડોદરા, ગાંધીનગર, સુરત અને પોરબંદર. આ એવી બેઠકો છે કે જ્યાં નવા ઉમેદવારોની જાહેરાત થવાની શક્યતા પૂરેપૂરી છે. અને અહીંયા જે વર્તમાન સાંસદ છે તેમની ટિકિટ કપાશે જ. તો ગાંધીનગરમાં અડવાણીની જગ્યાએ ભાજપ અધ્યક્ષ અમિત શાહને ટિકિટ મળી શકે છે. અમદાવાદ પૂર્વમાં પરેશ રાવલને અન્ય જગ્યાએ ખસેડી તેમની જગ્યાએ મનોજ જોશીને ટિકિટ આપવામાં આવી શકે છે. પોરબંદરમાં વિઠ્ઠલ રાદડિયાની જગ્યાએ કોઈ નવા ઉમેદવારને ટિકિટ અપાઈ શકે છે. અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા હિતેન વિઠલાણી. તેમની સાથે વાત કરીશું. હિતેન, ગુજરાતની 10 થી 14 એવી બેઠકો છે કે જ્યાં સાંસદ રિપીટ થવાની શક્યતા નહીવત છે. સાથે જ 7 બેઠકો તો એવી છે કે જ્યાં બદલાશે જ સાંસદ અને નવા કોઈ ઉમેદવારને ટિકિટ આપવામાં આવી શકે છે. કોના કોના નામની મુખ્યત્વે ચર્ચા ચાલી રહી છે અને ક્યાં સુધીમાં જાહેરાત? બિલકુલ 8 થી 9 બેઠકો યસ એવી છે કે જ્યાં ઉમેદવાર લગભગ બદલવાના નક્કી થઈ ચૂક્યા છે. જેની વાત કરીએ તો જે હિસાબે સેન્સ લેવાનું કામ ભાજપે શરૂ કર્યું ગુજરાતમાં, તેમાં અત્યાર સુધીમાં સામે આવ્યું છે
કે ભાવનગર, જામનગર અને સુરેન્દ્રનગર આ 3 બેઠક એવી છે કે જ્યાં પાર્ટી હાઈકમાન્ડ આ ત્રણેય મોજૂદા સાંસદોથી જે છે તે ખૂબ જ નારાજ છે. તેમનો જે કાર્યકાળ રહ્યો છે, તેમની જે કાર્ય પદ્ધતિ રહી છે તેનાથી હાઈકમાન્ડ ખૂબ જ નારાજ છે. અત્યાર સુધી આ 3 બેઠકો પર સેન્સમાં સામે આવ્યું છે કે આ 3 બેઠકોના ઉમેદવાર નક્કી જ છે બદલવાના. બીજી વાત કરીએ તો અમદાવાદ પૂર્વમાં પરેશ રાવલની કામગીરીથી પણ ક્યાંક ને ક્યાંક પાર્ટી જે છે તે નારાજ છે, કારણ કે કદી પોતાના સંસદીય ક્ષેત્રમાં પરેશ રાવલે કદી કોઈ પ્રોગ્રામ નથી કર્યા, કદી તે લોકોની વચ્ચે પહોંચ્યા નથી, જેથી પરેશ રાવલની જગ્યાએ મનોજ જોશીને ટિકિટ અપાઈ શકે છે. તે પણ ગુજરાતી કલાકાર છે, પદ્મશ્રી તેમને ગત વર્ષે આપવામાં આવ્યું છે. બીજી તરફ વાત કરીએ ગાંધીનગરથી આડવાણીની ટિકિટ કપાવી નિશ્ચિત જ છે. આડવાણીની જગ્યાએ અમિત શાહના નામની ચર્ચા ચાલી રહ્યું છે, પણ ક્યાંક ને ક્યાંક અમિત શાહનું નામ જે છે તે અફવા સાબિત થઈ શકે છે, કારણ કે બીજેપી અધ્યક્ષ અમિત શાહ મોજૂદા સાંસદ છે અને તેમનો રાજ્યસભા ટર્મ જે છે તે 2024 સુધી નો કન્ફર્મ છે, જેથી અમિત શાહના નામની જે ચર્ચા ચાલી રહી છે તે અફવા પણ સાબિત થઈ શકે છે. પણ અમિત શાહ નહીં લડે તો બીજો કોઈ એવો ઉમેદવાર બીજેપી નક્કી કરશે કે જે જીતવાવાળો ઉમેદવાર હશે. પાર્ટીએ સાફ કર્યું છે કે જે સિટિંગ 26 MP છે તેમાં તમામ એવા લોકોની ટિકિટ કાપવી જરૂરી છે જે ફરી એકવાર જીતી નથી શકતા. સુરતની વાત કરીએ, બરોડાની વાત કરીએ, બરોડાથી પ્રાઇમ મિનિસ્ટરની ફરી એકવાર ચર્ચા ચાલી રહી છે, પણ ક્યાંક ને ક્યાંક હાઈકમાન્ડના સૂત્રો એ પણ કહી રહ્યા છે કે પ્રાઇમ મિનિસ્ટર ગુજરાતની જગ્યાએ ઓડિશા એટલે કે પૂરી બેઠક પરથી લડી શકે છે. અગર PM બરોડાથી નહીં લડે તો રંજનબેનને ટિકિટ મળશે એવું નક્કી નથી. રંજનબેનની ટિકિટ કપાવી નક્કી જ છે, કારણ કે તેમના કામગીરીથી પાર્ટી ખુશ નથી. બીજી તરફ સુરતના જે મોજૂદા સાંસદ છે તેમની પણ ટિકિટ કપાવી લગભગ નક્કી છે. હાલાકી વાત કરીએ તો જે મહિલા સાંસદો બીજેપીની અત્યાર સુધી ગુજરાતમાં છે તે તમામ મહિલા સાંસદોના કાર્યકાળથી પાર્ટી હાઈકમાન્ડ કંઈક વધુ ખુશ નથી દેખાઈ રહી. પાટણ બેઠકની વાત કરીએ તો પાટણ બેઠક ઉપર પણ ઉમેદવાર જે છે તે લગભગ બીજેપી બદલી શકે છે, કારણ કે લીલાધર વાઘેલાની ઉંમર જે છે તે 80 પાર છે અને પાર્ટીનો જે મૂળ મંત્ર છે તે સાફ છે કે 75ની ઉપર કોઈને ટિકિટ આપવામાં નહીં આવે. પણ હાલાકી જે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક થઈ હતી પ્રાઇમ મિનિસ્ટર મોદીની અધ્યક્ષતામાં, જેમાં ડિક્લેર કરવામાં આવ્યું કે PM ફરી એકવાર બનારસથી ચૂંટણી લડશે, તેમાં એ પણ નક્કી કરવામાં આવ્યું હતું કે 75ની ઉપર એને જ ટિકિટ અપાશે જે જીતવાવાળો કેન્ડિડેટ હશે. એટલે ઉંમરના કારણે લીલાધર વાઘેલાની ટિકિટ કપાશે. પોરબંદરની વાત કરીએ તો પોરબંદરમાં જે વિઠ્ઠલ રાદડિયા છે તેમની તબિયત નાદુરસ્ત છે, જેથી ત્યાં કેન્ડિડેટ બદલવો જરૂરી છે. એટલે ક્યાંક ને ક્યાંક 9 થી 10 બેઠકો જે છે તે અત્યાર સુધી નક્કી થઈ ચૂકી છે. બાકી 4 બેઠકો જે એવી કઈ છે કે જ્યાં ટિકિટ કાપવી જરૂરી છે તે લગભગ આજ સાંજ સુધીમાં કાં તો આવતીકાલ સુધીમાં કન્ફર્મ થઈ જશે. પણ કોને ટિકિટ આપશે તે બીજેપીમાં ખૂબ જ સસ્પેન્સ ભર્યું હોય છે, કારણ કે પાર્ટી ફેસલા એવા લેતી હોય છે હંમેશા ચોંકાવનારા કે જ્યારે નામોના ખુલાસા થાય છે ત્યારે લોકો સોચી નથી શકતા કે આ વ્યક્તિને પાર્ટી ગોતીને ક્યાંથી લઈ આવી અને આને ટિકિટ ક્યાંથી આપી. જે જરૂરથી હિતેન, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ. તો 7 થી 8 બેઠકો એવી છે કે જ્યાં વર્તમાન સાંસદોની ટિકિટ કપાવી નક્કી છે, પણ તેમની જગ્યાએ જેમના નામ ચર્ચાઈ રહ્યા છે શું તેની ઉપર આખરી મહોર મારી શકાય તે હજુ પણ સવાલ છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી કોને ઉમેદવાર તરીકે પસંદ કરે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે. તો પ્રધાનમંત્રી મોદી વડોદરા લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે અને આવું નિવેદન આપ્યું છે વડોદરા બેઠક માટે ભાજપના નિરીક્ષક પંકજ દેસાઈએ. વડોદરા બેઠક માટે ઉમેદવારો અને કાર્યકર્તાઓને સાંભળવા માટે વડોદરા પહોંચેલા પંકજ દેસાઈએ કહ્યું કે જો મોદી વડોદરાથી લડશે તો સૌથી વધુ લીડ સાથે જીતશે. 2014ની લોકસભા ચૂંટણીમાં પણ મોદી વડોદરાથી લડ્યા હતા. તેમણે કોંગ્રેસના મધુસૂદન મિસ્ત્રીને માત આપી હતી. જોકે વારાણસી બેઠક પરથી પણ તેઓ જીત્યા હોવાથી તેમણે વડોદરા બેઠક છોડી હતી. પણ હવે ફરીથી વડોદરામાં મોદીની ચૂંટણી લડવાની વાતો વહેતી થઈ છે, જેને વેગ આપ્યો છે પંકજ દેસાઈના નિવેદને. 2014ની અંદર નરેન્દ્રભાઈ બરોડા લોકસભા સીટમાંથી ચૂંટણી લડ્યા ત્યારે બરોડા સીટની પ્રજાએ ખૂબ પ્રેમ આપ્યો છે એમને. અહીંના કાર્યકર્તાઓએ પણ ખૂબ પ્રેમ આપ્યો છે અને એમને 5,40,000થી વધારે મતોથી એમને જીતાડ્યા. સમગ્ર ચૂંટણી દરમિયાન અહીંયા ફરીથી જો નરેન્દ્રભાઈ ચૂંટણી લડશે તો જે મત આવ્યા હતા એનાથી પણ વધારે મત
એટલે લગભગ 7 લાખ કરતાં પણ વધારે મતોથી અહીં ચૂંટણી જીતે એવી પૂરેપૂરી શક્યતાઓ. ચૂંટણી પહેલા મધ્યપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ગુજરાતની 5 દિવસની મુલાકાતે છે. લોકસભા ચૂંટણી માટેના ઉમેદવારોની પસંદગી બાકી છે અને અત્યારે સેન્સ લેવાઈ રહી છે. ત્યારે આનંદીબહેનની આ મુલાકાત સૂચક માનવામાં આવી રહી છે. આગળ વધીએ. પાટીદાર નેતા રેશમા પટેલે જાહેરાત કરી છે કે તેઓ ભાજપમાંથી રાજીનામું આપી પોરબંદર લોકસભા અને માણાવદર વિધાનસભાની ચૂંટણી લડશે. રેશમાએ કહ્યું કે ભાજપ કાર્યકર્તાઓ પાસે માત્ર માર્કેટિંગ કરાવે છે, જેથી હું ભાજપ સાથે ઓફિશિયલી છેડો ફાડું છું. પત્રકારોની હાજરીમાં રેશમા પટેલે ભાજપનો ખેસ ઉતારી સંકેત આપ્યા કે તેઓ લાંબો સમય ભાજપમાં નહીં રહે. સાથે જ કહ્યું કે હાર્દિક જ્યાંથી લડશે ત્યાં તેમનો તેઓ પ્રચાર કરશે. ભારતીય જનતા પાર્ટીનો આ ખેસ છે અને ભારતીય જનતા પાર્ટીને અધ્યક્ષને, ગુજરાત પ્રદેશ અધ્યક્ષને લખેલો મારી પાસે આ લેટર છે. ભારતીય જનતા પાર્ટીથી હું ઓફિશિયલી છેડો ફાડી રહી છું. કોઈ પક્ષનો સાથ નહીં મળશે અથવા તો દરેક પક્ષોના ગઠબંધન પણ નહીં થશે અને કોઈ જોડે ગઠબંધન નહીં થશે તો પણ હું મારી રીતે પોરબંદર લોકસભા કદાચ નિર્દલીય લડવાનું થાય તો પણ હું લડીશ. આ માણાવદરની વિધાનસભામાં પણ હું ફોર્મ ભરીશ અને ત્યાં પણ હું વિધિવત રીતે મારો પ્રચાર અને લોકોનો સંપર્ક શરૂ કરીશ, કારણ કે કાર્યક્ષેત્ર એક જ છે. એટલા માટે જો અપક્ષ લડવાનું થશે તો માણાવદર વિધાનસભા અને પોરબંદર લોકસભા બંને હું સાથે લડીશ. કે હાર્દિકને રાજકીય પ્લેટફોર્મ પર હું વેલકમ કરું છું અને જેટલો બનશે મારી યથા યોગ્ય શક્તિ પ્રમાણે હું એને સાથ સહકાર ચોક્કસ રીતે આપીશ. ઉમેદવારો માટે મંથન ચાલી રહ્યું છે, તેના પર જોઈશું કેટલાક સમાચારો. તો લોકસભા બેઠક માટે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે સાબરકાંઠા બેઠક પરથી આ વખતે વર્તમાન સાંસદ દીપસિંહ રાઠોડનું પત્તું કપાઈ શકે છે. અરવલ્લી જિલ્લામાં ભાજપના કાર્યાલય પર ઉમેદવારો માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ. ત્યારે પ્રદીપસિંહ વાઘેલા, નૌકાબહેન પ્રજાપતિએ સેન્સની પ્રક્રિયા હાથ ધરી. ત્યારે સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશભાઈ પટેલ, પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ, પૂર્વ સાંસદ મહેન્દ્રસિંહ ચૌહાણ અને અરવલ્લી ઠાકોર સમાજના ભીખુસિંહ પરમાર ઉમેદવારોની રેસમાં આગળ છે. આ ઉપરાંત શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા પણ ભાજપમાં જોડાઈ શકે છે તેવી ચર્ચા વચ્ચે છેલ્લી ઘડીએ તેમને પણ ટિકિટ અપાઈ શકે છે. દરેક કાર્યકર્તાને પોતાનો ઉમેદવાર ચૂનવાનો અધિકાર છે. આજે વિધિન પાર્ટી કાર્યકર્તાઓને સાંભળવાની આ પ્રક્રિયા એ માત્ર ભારતીય જનતા પાર્ટીમાં છે. આજે આખા દિવસ દરમિયાન સાબરકાંઠા લોકસભાની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કોણ હોવા જોઈએ એના માટેનો મત પ્રગટ કરવાનો કાર્યકર્તાનો અધિકાર જે છે એ સંદર્ભમાં આજે અહીંયા મોડાસા આવવાનું થયું છે. લોકસભાની પ્રોસેસના પ્રભારીશ્રીઓ સભર આવ્યા છે ત્યારે હું પણ એ પ્રોસેસમાં હવે આવ્યો છું અને ભારતીય જનતા પાર્ટીની પ્રોસેસ એવી છે, તંદુરસ્ત હોય છે, લોકયુક્ત હોય છે, લોકોની અપેક્ષાથી મુજબ થતું હોય છે. ત્યારે આજ બધા જ સ્વતંત્ર રીતે પોતાનો અભિપ્રાય આપશે અને એના આધારે પાર્ટી જે નક્કી કરે એને બધો શિરોમાન્ય રાખશે. તો લોકસભાની ચૂંટણીના ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા માટે બનાસકાંઠાના ડીસામાં સેન્સ લેવાઈ. સોમનાથ ફાર્મમાં નિરીક્ષક ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, દુષ્યંત પંડ્યા અને કૌશલ્ય કુંવરબાએ 7 વિધાનસભાના કાર્યકર્તાઓ અને આગેવાનો પાસેથી સેન્સ લીધી. આ સમયે જિલ્લાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી પણ હાજર રહ્યા. ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરતા હરિભાઈ ચૌધરીએ આશા વ્યક્ત કરી છે કે પાર્ટી તેમને ફરી ટિકિટ આપશે અને તેમનો વિજય થશે. ભારતીય જનતા પાર્ટીની જે સિસ્ટમ છે એ પ્રમાણે કોઈ પણ કાર્યકર્તા ટિકિટ માગી શકે, પણ આખરી નિર્ણય અમારું પાર્લામેન્ટરી બોર્ડ ગુજરાત અને દિલ્હી કરશે અને જે પણ નિર્ણય કરશે એ અમારા માટે શિરોમાન્ય છે. એટલા માટે સમગ્ર ભારતીય જનતા ફરીથી નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવશે. એટલે આ વખતે ગુજરાતમાં 26 સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે.
તો આણંદ લોકસભા મત વિસ્તારમાં પણ ભાજપે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરી, જેમાં 7 વિધાનસભાના કાર્યકર્તાઓ અને ઉમેદવારો પાસેથી સેન્સ લેવાઈ. સેન્સની પ્રક્રિયામાં પ્રવક્તા ભરત પંડ્યા, જયદ્રથસિંહ પરમાર અને મધુબહેન પટેલે હાજરી આપી. માત્ર બંને ઉમેદવારો માટેની ચૂંટણી નથી. આ ચૂંટણી કોઈ બે પાર્ટી માટેની ચૂંટણી નથી, પરંતુ દેશના નેતા કેવા મજબૂત સક્ષમ હોવા જોઈએ તે માટેની ચૂંટણી છે. તો સાબરકાંઠા લોકસભા બેઠક માટે રાજકીય પક્ષો માટે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. સાબરકાંઠા લોકસભા મત વિસ્તારમાં અરવલ્લીનો પણ સમાવેશ થાય છે, ત્યારે ઉમેદવાર અંગે ત્યાંની જનતાનો શું છે મત, આવો જાણીએ. લોકસભાની ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા લોકસભાની સીટના ઉમેદવાર શોધવા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે આપણી સાથે મોડાસાના નગરજનો ઉપસ્થિત છે. આવનારી લોકસભાની ચૂંટણીમાં આપણે તેમને પૂછીશું કે આવનારી જે લોકસભાની ચૂંટણી છે તે લોકસભાની ચૂંટણીમાં તેઓ કેવો ઉમેદવાર ઈચ્છી રહ્યા છે. આમ જોવા જઈએ તો સમગ્ર હિન્દુસ્તાનમાં નરેન્દ્ર મોદીના નામ જ ચાલવાનું છે. તેમ છતાં અરવલ્લી અને સાબરકાંઠાના પ્રજાજનો એવો ઈચ્છી રહ્યા છીએ કે બધા કાર્યકર્તાને સાથે લઈ અને સર્વાંગી વિકાસ કરે એવા ઉમેદવારની પસંદગી થાય એ ખૂબ જરૂરી છે. મહિલાઓ પણ આપણી સાથે ઉપસ્થિત છે. બેન, આવનારી લોકસભાની ચૂંટણી આવી રહી છે. ભાજપ કોંગ્રેસ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં કેવો ઉમેદવાર ઈચ્છો છો? ભાજપની અમે એવો ઉમેદવાર ઈચ્છીએ છીએ કે ઉમેદવાર લોકોની અંદર કામ કરે, પ્રજાનું કામ કરે, વિકાસલક્ષી કામ, અને એ કામ તો આમ જોવા જઈએ તો ભાજપ સરકાર કરી જ રહી છે, એટલે કોઈ સવાલ નથી. ને અમારી હરેક સીટ ઉપર મોદી સાહેબ જ ઉમેદવાર છે, અને અમારું આજે જે ચાલુ થયું છે સેન્સની પ્રક્રિયા એની અંદર પણ અમે કોઈ બી હોય અમારા ઉમેદવાર, અમારે ખાલી ભાજપને જ જીતાડીને. ચોક્કસથી અન્ય એક મિત્ર આપણી સાથે ઉપસ્થિત છે. યુવા છો આપ, નજીકમાં લોકસભાની ચૂંટણી જાહેર થઈ છે, કેવો ઉમેદવાર ઈચ્છો? હું નરેન્દ્ર મોદી જેવો ઉમેદવાર ઈચ્છીશ, જે એ યુવાનો, ઉદ્યોગપતિઓ અને બધાને સાથે મળીને એક સાથે લઈ જાય અને દેશનો વિકાસ થાય એવો ઉમેદવાર લોકસભા માટે ચૂનશું અમે. આપને પૂછીશ, આપ કેવો ઉમેદવાર ઈચ્છો છો? આપણે વિકાસના કામો થવા જોઈએ અને એ રીતના ઉમેદવાર શોધીશું. કેવો ઉમેદવાર, આમ પ્રજાલક્ષી કેવા કાર્યો? યંગ ઉમેદવાર જોઈએ. બેન, આપણી પાસે આવીશ કે લોકસભાની ચૂંટણી આવી રહી છે, આપ કેવો ઉમેદવાર ઈચ્છો છો? લોકસભાની ચૂંટણીની અંદર અમારા અરવલ્લી જિલ્લાની અંદર એવા ઉમેદવારની જરૂર છે કે જે સતત લોકોની વચ્ચે રહી શકે, સતત લોકોના કાર્યોને ન્યાય આપી શકે, એકદમ સરળ સ્વભાવના હોઈ શકે, અને એ જે કામ અત્યારે જે ભાજપ સરકારની અંદર થઈ જ રહ્યું છે તમામ રીતે બધાને ન્યાય મળી રહે છે. અમે એવું ઈચ્છીએ છીએ કે 26 સીટો ઉપર મોદી સાહેબ જે કાર્ય કરી રહ્યા છે, તો અમે ઉમેદવારને લક્ષ્ય આપતા કરતાં મોદી સાહેબને વધારે ધ્યાન આપીશું, અને દરેક સીટ ઉપર મોદી સાહેબ લડે છે એવા ધ્યાનથી, અને મોદી સાહેબના જે ઉમેદવાર અમારે અહીં આવશે એ ઉમેદવારો અમારા સતત લોકોની વચ્ચે રહેશે, લોકોની વચ્ચે કામ કરશે અને સરળ સ્વભાવના હશે, તો અને એ કામ કરવાના છે, ને અમે બધા પ્રજાજનો એવા ઉમેદવારને સ્વીકારવાના છે. ચોક્કસથી આ હતા મોડાસી નગરની જનતા, જે લોકોનું કહેવું છે કે જે લોકોની વચ્ચે જઈ શકે, લોકોના કામ કરે અને લોકો માટે મહેનત કરે તેવો ઉમેદવાર ઈચ્છી રહ્યા છે. સમીર બલોચ, જી મીડિયા, મોડાસા. તો લોકસભાની ચૂંટણી માટે વડોદરા લોકસભા બેઠક પર હજુ ઉમેદવારની જાહેરાત કરવામાં નથી આવી, ત્યારે વડોદરાની જનતા કેવા ઉમેદવારોને ઈચ્છી રહી છે, આવો જાણીએ તેમનો મત. આપણી સાથે આ જનતા ઉપસ્થિત છે, તેની સાથે આપણે વાત કરીશું. સૌપ્રથમ તો એક જે વકીલાતના વ્યવસાય સાથે જોડાયા છે તેમની સાથે વાત કરીશું. આપનું શું નામ છે અને જનતાના સેન્સમાં તમે કયા ઉમેદવારને પસંદ કરશો? હું એડવોકેટ હર્ષદ પરમાર. જે રીતે આજે સેન્સ લે અમે એવા પ્રતિનિધિ છે કે જે વડોદરાનો વિકાસ કરે, વડોદરાને આગળ લઈ જાય અને વડોદરાની તમામ સુવિધા, જે પ્રજાલક્ષી કાર્યો છે એવા કાર્યો કરે, અને જે રીતે વિકાસ હાલ પણ થઈ રહ્યો છે અને આનાથી પણ વધુ વડોદરા ભારતમાં પણ નંબર 1 બને એવા પ્રતિનિધિ માટે જનતાનો વિચાર છે, અભિપ્રાય છે, અને પ્રજા એવા પ્રતિનિધિ છે જે સતત વડોદરા માટે પ્રયત્નશીલ રહે. આપણી સાથે બીજા પણ એક યુવા મતદાતા છે, તેમની સાથે વાત કરીશું. આપનું શું નામ છે અને આપ કેવા પ્રતિનિધિને પસંદ કરશો, અથવા પ્રતિનિધિ કોણ હોવા જોઈએ? હરપાલસિંહ રાણા મારું નામ છે. શિક્ષણ જે મેઇન અત્યારનો મુદ્દો છે, યુવાઓની સાથે જે એજ્યુકેટેડ માણસ હોય કે જે વ્યક્તિ હોય જે વડોદરાને એક વિઝન સાથે આગળ લઈ જઈ અને વડોદરાનો વિકાસ કરે અને વડોદરાનો પડઘો સંસદ સુધી જે લઈ જઈ શકે એવા સક્ષમ ઉમેદવારની અત્યારે જરૂરિયાત છે.
બીજા પણ એક વ્યક્તિ છે તેમની સાથે વાત કરીશું. આપનું શું નામ છે અને તમારા સંદર્ભમાં કોણ વડોદરાથી લોકસભાનો ઉમેદવાર હોવો જોઈએ અથવા તો તમારી પસંદ શું છે? મારું નામ જીતુભાઈ પટેલ છે અને વડોદરાના સારો વિકાસ કરી શકે. અત્યારે જે રીતે દેશમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે વિકાસને પંથે ભારત દેશ ચાલી રહ્યો છે એમાં પણ વડોદરાની સીટ ઉપર એવો ઉમેદવાર મળે કે જે વિકાસની સાથે વડોદરા પણ એની સાથે રહે અને વડોદરાનો સારો વિકાસ થાય એવા. 2014માં ખુદ મોદીજી ઊભા હતા, તો ઈચ્છો છો જનતા કે 2019માં પણ ફરીથી મોદીજી તો વડોદરાનું નસીબ છે. મોદી સાહેબ અહીંથી લડે તો વડોદરાનું સદનસીબ છે. આપણી સાથે બીજા પણ એક છે. આપનું શું નામ છે અને શું જનતાના સેન્સમાં કોને જનતા ઈચ્છી રહી છે? મહાવીરસિંહ રાજપુરોહિત, સનાતન ધર્મી. વડોદરા એક એવું ભૌગોલિક શહેર છે કે જેનો અત્યાર સુધી બહુ સરસ વિકાસ થયો. આ શહેરનો સરસ વિકાસ કરી શકે, આ વિકાસની ગાથા, આ વિકાસનો જે પ્રયાસ જે છે એ કાયમ રહે એવો ઉમેદવાર આવવું જોઈએ. અને બીજું કે ઉમેદવાર કોઈ પણ હોઈ શકે, પાર્ટી નિર્ણય લેવાની છે, ભારતીય જનતા પાર્ટીના લોકો નિર્ણય લેવાના છે, પરંતુ મારું એવું માનવું છે કે અહીંનો જે સાંસદ હશે એ સ્વયં નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી બનશે, નરેન્દ્રભાઈ મોદી હશે. લોકલ ઉમેદવાર છે કે અત્યારે કરંટ સાંસદ છે, બધાએ કામ સારું કર્યું છે. મોદી સાહેબ જે બધું ઝુંબેશ ઉપાડી રહ્યા છે, મોદી સાહેબના જે કામો છે એને લઈને તો નો ડાઉટ બધા કામો બધા સારા જ થઈ રહ્યા છે. પણ હવે વડોદરાને કંઈક નવું આપવું જોઈએ કે જે નવા વિચારો લઈને આવે, બધું નવી કંઈક સંગઠનની કાર્યરચના કરી શકે. નરેન્દ્ર મોદી ફરીથી હોવા જોઈએ? હા, નરેન્દ્રભાઈ ચોક્કસ પ્રમાણે હું એવું ઈચ્છીશ કે નરેન્દ્રભાઈ વડોદરા આવવા જોઈએ. બિલકુલ. તો જે રીતના અત્યારે જનતાની સેન્સ અમે લીધી, જનતાના લોકોને જે મતદારો છે તેમને અમે વાતચીત કરી, તેઓ કહી રહ્યા છે કે વડોદરાના વિકાસને જે સંસદ સુધી પહોંચાડે, સંસદમાં એક અવાજ બનીને ઊભા થાય, એજ્યુકેશન માટે આગળ લઈ જાય, ખાસ કરીને એક ભારત દેશ જે વિકાસ કરી રહ્યો છે તેમાં વડોદરા પણ સહભાગી થાય તેવો પ્રતિનિધિ વડોદરાને મળવો જોઈએ અને નરેન્દ્ર મોદી વડોદરાથી ચૂંટણી લડે તેવું પણ જનતા વડોદરાની ઈચ્છી રહી છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી24 કલાક, વડોદરા. આગળ વધીએ. હવામાન વિભાગ દ્વારા આ વર્ષે રાજ્યમાં ગરમીનું મહત્તમ તાપમાન 45 થી 46 ડિગ્રી સુધી જવાનું અનુમાન કરાયું છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ સુધી હજુ પણ સવારે ઠંડક અને બપોરે ગરમીનો અહેસાસ થશે અને હવાની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. ત્યારબાદ ધીરે ધીરે મહત્તમ તાપમાનમાં વધારો થશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત કોર હીટ ઝોનમાં આવતું હોવાથી તાપમાન એવરેજ અથવા એવરેજથી વધુ રહેશે. સરકારે ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવાની જાહેરાત બાદ અનેક ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. 16 માર્ચથી સમગ્ર રાજ્યમાં સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદીની શરૂઆત કરાશે. ત્યારે અરવલ્લી જિલ્લામાં 7 કેન્દ્ર પર ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરાશે. અરવલ્લીમાં 510 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું. ત્યારે તંત્ર દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે પૂરતી તૈયારીઓ કરી લેવાઈ છે. જો કે ટેકાના ભાવ કરતાં બજારમાં ભાવ ઊંચા મળી રહ્યા હોવાથી ખેડૂતો બજારમાં ઘઉં વેચવાનું વધુ પસંદ કરી રહ્યા છે. સરકારે 1 મણ ઘઉંના 367 રૂપિયા ટેકાના ભાવ જાહેર કર્યા છે, જ્યારે બજારમાં 400 થી 425 રૂપિયા ખેડૂતોને મળી રહ્યા છે. આ બજારમાં ભાવ ઊંચા હોવાથી અને પાક હજી તૈયાર થયેલ ન હોવાથી અત્યારે આવક બહુ ઓછી છે. પણ અમારું ધારવું છે કે આવતા અઠવાડિયા મતલબ હોળી પછી આવક વધશે અને જે સરકારે ભાવ જાહેર કર્યો છે એ પ્રમાણે ખેડૂતો જથ્થો લઈને આવશે તો એ સ્વીકારવા માટે અમે તૈયાર છીએ. અમારી જોડે ગોડાઉનની વ્યવસ્થા છે, બારદાનો છે, પૂરતા મજૂરો છે, એટલે કોઈ ખેડૂતોને તકલીફ પડવા ના દઈએ અમે. અને જેટલો જથ્થો આવશે એટલો અમે ખરીદી લઈશું. અમદાવાદમાં રિલીફ રોડ પર આગનો બનાવ બન્યો. મૂર્તિમંત મોબાઈલ માર્કેટમાં આગ લાગી. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસો શરૂ કર્યા છે. અમદાવાદના રિલીફ રોડ પર આવેલ છે મૂર્તિમંત મોબાઈલ માર્કેટ કે જેમાં આ ભીષણ આગ લાગી છે. ફાયરની ટીમો પણ ઘટના સ્થળ પર પહોંચી છે. મૂર્તિમંત મોબાઈલ માર્કેટમાં આગ લાગી છે અને ફાયરની ટીમ આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસો શરૂ કર્યા છે. અમરેલીમાં ફરી એક વખત સિંહોનું ટોળું જોવા મળ્યું. 4-5 નહીં પરંતુ 12 જેટલા સિંહ બાળ અને સિંહોનું ટોળું રોડ પર આવી ગયું.
જેમાં મોટાભાગના બાળસિંહ હતા. બાળસિંહની સાથે સિંહણ પણ હતી. વહેલી સવારે આ સિંહ રોડ પર આવી ગયા અને મસ્તી કરી રહ્યા હતા. સવારના નજીકથી પસાર થતા રાહદારીઓ આ દ્રશ્યો જોતા જ તેઓ રોમાંચિત થઈ ઉઠ્યા અને સિંહોની મસ્તી મોબાઈલમાં કેદ કરી. અહીં એક સાથે જોવા મળેલા સિંહોના દ્રશ્યો ધારીના આંબરડી ગામ નજીકના છે. ગીર ગઢડા તાલુકાના ઉમેજપરા ગામ પાસે 2 સિંહનો લટાર મારતો વિડીયો વાયરલ થયો. ગીર જંગલથી નજીક આવેલા આ વિસ્તારમાં અવારનવાર સિંહો શિકારની શોધમાં આવી પહોંચે છે. ત્યારે પસાર થતા મુસાફરે કારમાં રહીને મોબાઈલમાં આ વિડીયો કેદ કર્યો હતો. તો 2 સિંહને લટાર મારતો વિડીયો ગીર સોમનાથથી સામે આવ્યો છે. શિકારની શોધમાં ઉમેજપરા ગામ પાસે સિંહ આવી પહોંચ્યા. કારમાં સવાર મુસાફરે મોબાઈલમાં આ બંને સિંહોનો લટાર મારતો વિડીયો કેદ કર્યો. મહીસાગરના જંગલમાં એક વાઘનું મોત થયું છે. જોકે હજુ પણ જંગલમાં વાઘ હોવાની વાતો સામે આવી છે. લુણાવાડામાં સિગ્નલીના જંગલમાં 2 હિંસક પશુઓના પંજાના નિશાન મળી આવ્યા છે. જેમાં નાના અને મોટા પશુના પંજાના નિશાન છે. ત્યારે આમાંથી નાના નિશાન વાઘના બચ્ચાના અને મોટા પંજાના નિશાન વાઘ કે વાઘણના હોવાનું મનાઈ રહ્યું છે. પંજાના નિશાન અંગે જાણ થતાં વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી. તો કંતારના જંગલમાં રાત્રિના સમયે વાઘણની ત્રાડ સંભળાઈ હોવાનો પણ સ્થાનિકોએ દાવો કર્યો છે. વાઘણ અને તેનું બચ્ચું થોડા દિવસો પહેલા જોવા મળેલા વાઘને શોધી રહી હોય તેવું સ્થાનિકોને લાગી રહ્યું છે. ગ્રીન નેશનલ ટ્રિબ્યુનલના આદેશ બાદ મોરબીના જુદા જુદા સિરામિક યુનિટ્સમાં ધમધમતા કોલ ગેસીફાયરથી ચાલતા પ્લાન્ટ બંધ કરી દેવાયા છે અને સિરામિક ટાઇલ્સનું ઉત્પાદન નેચરલ ગેસથી કરાઈ રહ્યું છે. ત્યારે એક સપ્તાહમાં જ નેચરલ ગેસની માંગ મોરબીના સિરામિક ઉદ્યોગમાં બમણી થઈ ગઈ છે અને આગામી દિવસોમાં આ માંગ હજુ પણ ઘણી વધી શકે છે. જો કે ગુજરાત ગેસ કંપની દ્વારા સિરામિક ઉદ્યોગકારોને નેચરલ ગેસની જેટલી જરૂરિયાત હશે તેટલો ગેસ પૂરો પાડવાની ખાતરી અપાઈ છે, જેથી મોરબીમાં સિરામિકના કારખાના બંધ નહીં કરવા પડે. તો બીજી બાજુ નેચરલ ગેસના ઉપયોગથી ઉત્પાદન થતી ટાઇલ્સ આંતરરાષ્ટ્રીય કક્ષાની ગુણવત્તાવાળી હશે, જેનાથી વિદેશમાં મોરબીના સિરામિક ઉદ્યોગકારોને નવું માર્કેટ મળી શકશે. આ ગેસ અમે કોલ ગેસથી જે ક્વોલિટી બનાવતા અને અત્યારે જે આ ગેસથી ક્વોલિટી બનશે એ બહુ ગુણવત્તાવાળી અને સારી ક્વોલિટી બનશે, જેથી કરીને અમે યુરોપ દેશમાં જે એક્સપોર્ટ ઓછું થતું એ હવે વધશે ક્વોલિટીને કારણે. જે કોલગેસ બંધ થયા તે પહેલાં નેચરલ ગેસનો વપરાશ મોરબીનો પર ડે 18 થી 19 લાખ ક્યુબિક મીટર હતો અને આજે દરરોજ એથી ડબલ એટલે કે 38 થી 39 લાખ ક્યુબિક મીટર છે. અને આગામી સમયમાં એટલે કે 15-20 દિવસની અંદર આ ગેસનો વપરાશ આશરે 65 લાખ ક્યુબિક મીટર જેવો થવાનો છે. ત્યારે મોરબી સિરામિક એસોસિએશનની મિટિંગમાં અમે નક્કી કરેલ કે ગુજરાત ગેસને આપણે પૂછીએ કે આ તે સપ્લાય કરી શકે છે કે નહીં. એટલે અમે લેખિતમાં તેમની પાસે માગેલ અને ગુજરાત ગેસે પણ લેખિતમાં આપેલ છે કે મોરબીની તમામ જરૂરિયાત પૂરી કરવા માટે તેઓ સક્ષમ છે. ફ્રાન્સ સરકારે જૈશ એ મોહમ્મદના વડા મસૂદ અઝહરની ફ્રાન્સમાં આવેલી તમામ સંપત્તિ જપ્ત કરવાનો નિર્ણય લીધો છે. સંયુક્ત રાષ્ટ્રમાં મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર ન થયા બાદ ફ્રાન્સનો આ નિર્ણય ભારતને રાહત આપનારો છે. સંયુક્ત રાષ્ટ્રમાં મસૂદ સામે પ્રસ્તાવ રજૂ કરનાર દેશોમાં ફ્રાન્સ પણ હતો અને હવે ફ્રાન્સે ભારતને સાથ આપતા મસૂદ પર ગાળીઓ મજબૂત કર્યો છે. તો આ સાથે જ આ બુલેટિનમાં હાલ માત્ર આટલું જ. વધુ સમાચારો અને અપડેટ્સ માટે આપ જોતા રહો Z24 કલાક. In association with ऑलवेज लगेगा स्वेटर आज ही खरीदा है. आपके खेत की फसलों को जानवरों के उपद्रव से बचाइए. लगाइए वी-मोक्स झटका मशीन. सांगी सीमेंट, सौदी नहीं सांगी मांगो.